તાપી જિલ્લાના વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોની મોટી સફળતા. સોનગઢ પંથકમાંથી વાઘના ચામડા અને દીપડાના નખ સાથે આંતરરાજ્ય શિકારી ટોળકીને દબોચી લેવામાં આવેલ છે. તાપી જિલ્લાના વન વિભાગે વન્યજીવોની તસ્કરી કરતા ગુનેગારો સામે લાલ આંખ કરીને એક ખૂબ જ મોટું સરાહનીય ઓપરેશન પાર પાડ્યું છે. ગઈકાલે તારીખ 12/5/2026ના રોજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી સાદડવેલ અને ફોર્ટ સોનગઢના સ્ટાફે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોના પ્રતિનિધિઓ સાથે મળીને એક સંયુક્ત હિંમતભર્યું ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે સોનગઢના ટોકરવા ગામે આવેલ મહાકાલી માતા મંદિર પરિસરમાં સફળ રેડ પાડીને અનુસૂચિ 1માં સુરક્ષિત એવા ભારતીય વાઘનું 1 નંગ ચામડું અને 1 નંગ નખ ઝડપી પાડ્યો હતો. આ સફળતા બાદ તુરંત જ બીજી કડી જોડીને મોટી ખેરવાણ ખાતે સર્ચ ઓપરેશન કરી દીપડાના 11 નખ પણ જપ્ત કર્યા છે. અધિકારીઓના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ 6 આરોપીઓ જેલના સળિયા પાછળ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી વ્યારા તેમજ મદદનીશ વન સંરક્ષક વ્યારા 1ના કુશળ અને સચોટ માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરીને આ ગુનામાં સંકળાયેલા તમામ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સોનગઢ તાલુકાના ટોકરવા ગામના ઉમેશભાઈ જેઠિયાભાઈ ગામિત તથા મહારાષ્ટ્રના અક્કલકુવાના કિશનભાઈ જલુભાઈ વસાવે તથા સુરત જિલ્લાના ઉમરપાડાના કોચરિયાભાઈ ડેડગિયાભાઈ વસાવા તથા મોટી ખેરવાડના અમરસિંહભાઈ રામાભાઈ કોટવાડિયા તથા સોનગઢના મોટી ખેરવાડ ગામના ઉદયસિંહ ધુળજીભાઈ કોટવાડિયા તથા મોટી ખેરવાડના ગોવાનભાઈ ભાણિયાભાઈ કોટવાડિયાની અટકાયત કરવામાં આવેલ છે. તેમજ મુદ્દામાલ અને વાહનો પણ જપ્ત કરી કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. વન વિભાગે ગુનામાં વપરાયેલી 4 મોટરસાયકલ પણ સ્થળ પરથી જપ્ત કરી ગુનેગારોનું નેટવર્ક તોડી પાડ્યું છે. આ તમામ આરોપીઓને નામદાર મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ ફોર્ટ સોનગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે વન વિભાગની દલીલોને ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે. વન વિભાગ અને કેન્દ્રીય એજન્સીના આ મજબૂત સંકલન અને ત્વરિત એક્શનના કારણે વન્યજીવોના શિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને પર્યાવરણ પ્રેમીઓએ વન વિભાગની કામગીરીને બિરદાવી છે. બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી.